જામનગરથી સમાચાર મળ્યા છે કે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખીને મગફળીના ફેલ થયેલા પાક સાથે રેલી કાઢી જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા। છેલ્લા કેટલાક દિવસથી પડેલા વરસાદ અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આફતોમાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા ખેતીવાડી અધિકારીને સુપરત કર્યું। કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે। જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે। એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે। એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલ હતું। એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણણી લીધી છે। ત્યાર પછી જે લગભગ 50% જેવી મગફળી હતી એ પાથરા કાઢેલા મગફળી જમીનમાંથી કાઢીને પાથરામાં સૂકવા માટે રાખેલા એની ઉપર થોડો વરસાદ થયેલો છે અને અમુક જગ્યાએ હજી ક્યાંક મગફળી ઉભેલી પણ છે। આની માટે સરકારશ્રી દ્વારા સૂચના મળેલ છે એ પ્રમાણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે અને સર્વે થયા પછી સરકાર જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। તમે જોવો છો એમ કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે, હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે। ખેડૂતોની દયનીય હાલત છે, ખેડૂતો વારંવાર બરબાદ થાય છે। એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી, પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે। જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે। ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે। ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી, ખેડૂત એ કોઈ જ્ઞાતિનો નથી, ખેડૂત હંમેશા ખેડૂત છે અને ખેડૂતને જ્યારે આ નુકસાન થતું હોય ત્યારે સરકારે ફક્ત જાહેરાતો કરીને, ફક્ત ખોટી વાતો કરીને 5-15 લોકોને પોતાના મળતિયાઓને પૈસા ચૂકવીને ખોટા આંકડા જાહેર કરી દે કે 500 કરોડની સહાય ચૂકવાઈ ગઈ ને 1000 કરોડની સહાય ચૂકવાઈ ગઈ। વાસ્તવિકતા આવી નથી। વાસ્તવિકતા દર વખતે ખેડૂત છેતરાય છે, પણ ખેડૂત પાસે તકલીફ એ છે કે ખેડૂત સંગઠિત નથી, એટલે ખેડૂત